તો અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર હેલ્થ વિભાગના દરોડા પડ્યા છે, જેમાં ઘીના સેમ્પલ લેવા માટેની ટીમો હાલ કાર્યરત થઈ ગઈ છે. ખાસ કરીને કાલુપુર અને માધુપુરામાં ઘીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે પણ મોકલવામાં આવનાર છે. અંબાજીમાં ઘીમાં ભેળસેળ બહાર આવ્યા બાદ અમદાવાદમાં હેલ્થ વિભાગની ટીમની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો તાજેતરમાં જ વાત કરીએ તો ઘીના જે કેટલાક સેમ્પલ હતા, તેની જે નમૂના હતા તે ફેલ રહ્યા હતા. અગાઉ પણ ફૂડ અને ડ્રગ્સના કમિશનર H.G. કોશિયા સાહેબ દ્વારા તેવી એક માહિતી આપવામાં આવી હતી કે અગાઉ પણ જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાં અમૂલની કંપની જે છે તેના લેબલ સાથેના જ કેટલાક નકલી ઘીના ડબ્બા જોવા મળ્યા અને તાત્કાલિક અમૂલ કંપનીને જાણ કરી હતી, પરંતુ આવી કોઈ પણ પ્રકારની બેચ અમૂલે બહાર પાડી ન હોવાથી આ જે ઘીના ડબ્બા હતા તે નકલી નીકળ્યા હોવાનું સામે આવ્યું હતું. આવી જ એક જે વાત કરી શકાય કે અંબાજીમાં ફરીવાર જે કહી શકાય કે જે મીઠાઈને જે કોઈ સેમ્પલ લીધા હતા, ઘીના જે નમૂના લીધા હતા તે ફેલ થયા છે, ને માટે હવે ફરી એકવાર અમદાવાદનું જે તંત્ર છે તે સાબદું થયું છે. સૌ જાણીએ છીએ કે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો થતો હોય છે, ને આ મેળા જ્યારે યોજાય છે ત્યારે ત્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય છે, જેમના માટે આવી ખાણીપીણીની ઘીની માવાની મીઠાઈઓની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જાત જાતના સ્ટોલ ઊભા કરાતા હોય છે, પરંતુ આ સ્ટોલમાં ઘણી વખત ભેળસેળિયાઓ પણ પોતાનો માલ મૂકી દેતા હોય છે. તાજેતરમાં જે કહી શકાય કે કેટલી જગ્યાએ દરોડા પડ્યા, તેમાં ખાસ કરીને માવાના મીઠાઈના જે સેમ્પલ હતા તે તદ્દન ફેલ નીકળ્યા હતા. માટે તંત્ર સાબદું થયું છે, ને હવે ફરી એકવાર ઘીના સેમ્પલ પણ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે અને આ ઘીની ચકાસણી માટે તેને મોકલી આપવામાં આવ્યા છે. માધુપુરા માર્કેટ, અમદાવાદની જે જાણીતી માર્કેટ છે, ત્યાં કેટલાક વેપારીઓને ત્યાંથી આવા ઘીના સેમ્પલ જે છે તેના નમૂના જે છે તે લેવામાં આવ્યા છે અને આ ઘી અસલી છે કે નકલી તેની ચકાસણી કરવા માટે ટીમે કામગીરી હાથ ધરી છે.